હેલો મિત્રો, હું રાજ રાઠોડ ફરી એક નવો વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી છું મારા ગામ મારા ખેતરની પડખે આવેલો કાદો. ત્યાં તમને ઘણી બધી વસ્તુઓ બતાવી. આજ તો વાતાવરણ આજ ઘણું અલગ જ છે. તો ઉપર જોઈ શકો કાળા કાળા વાદળા આવી જાય. આમની ડેમ છે ને, તો ચાલો આપણે આગળ જાય. આજે તમને ઘણું બધું બતાવવાનું છે. મારે કાદામાં જે કુડી આપણે બનાવવાના છે. અહીં પણ છે ડેમ છે. ડેમમાં ઘણું બધું પાણી પણ છે. પછી અહીંયા જંગલમાં જાય એટલે બોરડી વધારે ને વધારે જંગલમાં હોય છે. એટલે અહીંયા બોરડી પણ છે અને ખાખરો છે. બે વસ્તુ વધારે ને વધારે હોય છે. આપણે આમ નીકળવાનું છે. પછી અહીંયા રસ્તો બને છે. આટલી જગ્યાએ રસ્તાની છે. ખાલી કેવી રીતે થાંભલો હોય. આવી રીતે થાંભલા ગોઠવા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના થાંભલા ગોઠવા છે. અને આવું ચોરસ કરી નાખ્યું છે. અને આપણે સિમેન્ટનું ગાડીઓ નાખીએ એટલે આમને આમ ત્રાઉનું એમ થઈ એટલે તે ન થાય, ચોરસ જ થઈ જાય. એટલે તે રાખ્યું. અને હા, બોરડીમાં બોર જે આવે છે તે અમે એને નાની બોરડીમાં આવે છે તેને અમે ચણિયા બોર તરીકે કહીએ. અને બાકી બીજું તો કાંઈ નહીં, વાતાવરણ ખૂબ જ સરસ છે. અહીંથી આપણે વાડીએ જવાનું છે. ત્યાં ઉપર પડેલ છે. અને ચોમાસાનું પાણી આવી ગયું. એક બે વાર અમારે ગામમાં વરસાદ આવી ગયો છે એટલે લીલું ઘાસ પણ ઉગવા લાગ્યું છે. ત્યારે તો કોયલ ને મોર ને બધા અમે બેઠા છે. ત્યારે તમને વસ્તુ પૂછવું ને અહીંયા બાવળિયા. હા, ઝાડનું નામ તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને નથી ખબર એટલે જ હું તમને કહું છું. તો આપણે આગળ જઈએ. એવા ઘણા બધા છે. હું નામ નહીં કહું, તમે કહેવાનું છે કોમેન્ટમાં. ભાઈ ધૂળ પણ ઘણા બધા જગ્યા બધા. અને બોરડીની તો વાત જ જવા દો, એટલી બોરડી છે. અને હા, કાંટાળી બોરડી કાઢી અને જંગલમાં ન રખાય. આપણે ખેતર હોય પછી ઘર હોય ને તેની આપણે વંડિયા રાખી દઈએ એટલે કૂતરા કે મીંદડીને એવું માથે ચડી ન શકે. એટલે પણ આપણે યુઝ કરી શકીએ. અને પછી બાવળીએ તેને પણ એવી જ રીતે યુઝ કરી શકે છે. ચાલો તાને આપણે હોટલ બનાવીએ. અને હા, જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. 500 થઈ ગયા છે ને 500 કરો. આપણે જવાનું છે સાળંગપુર. તો તમારો બધાનો જ મારી માટે ખૂબ જ આભાર છે. હું તમને બધાને થેન્ક યુ કહું છું, કારણ કે તમે 500 એ પકડી દીધા છે સબસ્ક્રાઈબ. ને હજી 500 કરી દો એટલે આપણે જશું સાળંગપુર. કિંગ ઓફ સાળંગપુર જવાનું છે આપણે. અને પછી આગળ હજી આપણે જોવું ઘણું બધું તમને બતાવવાનું છે અમારે. તમે સબસ્ક્રાઈબ ગાઈડ કરી રાખો. આવડા ક્યાં પંજા છે દિવ્યાબેન? સસલાના લાગે છે. સસલું એવું હોય કા? જંગલી સસલું. હા, જંગલી સસલું હોય. પછી આમાં તો ઘણું બધું ઘાસ ને બધું ઉગી ગયું છે. ને આ મેં તમને કીધું તેવી જ રીતે અમારા ગામમાં વરસાદ પડે તો હજી પાણીના ખાડા ભર્યા છે. શું કહેશો દેવુબેન, વરસાદની આવીએ કે? આવે જ ને, વરસાદનો મોસમ હોય તો ન આવે. ચોમાસું બેવાની તૈયારી થઈ ગઈ છે. અને મહા મુસીબતે અમે આજે વિડીયો બનાવવા આવી ગયા છે. અને આવા વાતાવરણમાં અમે નીકળવાના નહોતા, તો પણ તમારો એવો સપોર્ટ છે ને આવી ગયા છીએ અમે. સપોર્ટ કર્યો તો અમને એટલે
છે તે ખૂબ જ ભીની છે એટલે પગ અડાડીએ એટલે અંદર ગળી જાય છે આપણે પગ. અને તમે આવો નવો સપોર્ટ કરતા જ રહેજો. હાલ તો વાતાવરણ કાળક જ છે, વરસાદ આવી ગયો છે અને કાલની પ્રમદી પણ વરસાદ હતો. આપણે ચડી ગયા. ચાલ તો આપણે આગળ જઈએ. આપણે હવે જવું ખેતરે. ચાલ તો આપણે જઈએ ખેતરે. ત્યાં આપણે ધાબામાંથી ચડવાનું છે. ચાલો તો આપણે આગળ જઈએ અને અહીંયા ઘણા બધા લાકડા પણ પડ્યા છે. સુકાવા મેકા હતા પણ વરસાદ આવી ગયો છે એટલે પાછા ભીના થઈ ગયા છે. અહીંયા પણ એવું જ છે. અહીંથી આપણું ખેતર થોડુંક જ આગું છે. ત્યાં જઈએ પછી આપણે દર્શન કરી લીંબુડી ખાઈને પછી આપણે બીજો પાક બનાવવાનો છે. મોટો બધો પીપળો પણ છે. ના બપોરે ખાટલા ઢાળે ના હોવાનું છે એવું નક્કી કરી લીધું છે મેં. ચાલો તો આપણું ખેતર આવી ગયું છે. અહીંયા 3-4 જેટલા તો કડવા લીમડા છે. ચાલો તો આપણે અહીંયા જઈએ અંદર આપણે ખેતરની અંદર અને જમીન ખોદી અને જોવાનું છે જમીન અંદરથી ભીની છે કે પછી કોરી. વાવણી કરવા માટે રેડી છે કે નહીં જોઈએ આપણે. ભીની તો છે અંદર છે કે નહીં. અને કડવું લીમડું છે મોટું બધું. અને ઘણી બધી છોડ છે છોડ. આવડી આપણે કુંડી તો વરસાદના પાણીમાં ઘણું ભરાઈ ગયું. આપણે આવી ગયું છે ખેતર. ચાલો આમ જઈને આપણે ચાલુ કરીએ ખોતરવાનું. જમીન ખોતરવાની છે આપણે. કેમ છે બેન? કેટલીક ભીની નીકળી કોરી નીકળી? ખોદ્યા પછી ખબર પડે ને. તમારો અંદાજ શું છે? ભીની નીકળે. ભીની નીકળી. આવો ભીની તો નીકળી. સાચું જોઈ મારું. મને એવું જ લાગતું કે ભીની છે. હવે કોરી આવી ગઈ લાગે. વાવણી થઈ ગઈ છે ને વાવા લાગે. વાવા લીધે ત્યાર પણ થઈ ગઈ છે વાવવા માટે. ચાલો તો ઊંડો ખાડો કર્યો છે આપણે તો પણ ભીની જ નીકળી. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થયો. જો તમે મારો વિડીયો જોતા હોય તો લાઈક કરો, શેર કરો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. હર હર મહાદેવ. મારા યુટ્યુબ ફેમિલીને હું એક વાત કહું છું, જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો અને બીજાને પણ કહેજો લાઈક કરવાનું. સબસ્ક્રાઈબ તો જલ્દી જ કરજો. અને રામ રામ ને સીતારામ.